મારી અઢૂણી નો ફૂમતો ચાલ રે મારી અઢૂમણી હાશ મારા ઓળશાન ગોમમાં ચૂંટણીના ઢોલ વાગી રહ્યા છે ને તાણ હજી કોઈને રણા કરતા નહીં કોઈ મારા ઓળશાન જોવા આવું છું તાણ કોઈ મારે એકલા અડ્યો બધી તમે તો સત્ય બોલે કોઈ ખબર પડતી નહીં કે જીએ કોઈ કરીએ કશી ખબર પડતી નહીં યુવા નહીં હું મારા કરવાનું પેલાને કીધું છે રત્નાભાઈ યુવાને તે શી ખબર એ હું કર્યું છે એ આવતા નહીં કે કોઈ નહીં યુવાન મેકલ્યા છે ના હોય તો સરપંચ પાંચથી જઈને પૈસા લઈ આવ કે કોઈ કરીએ તો હા યાર ભાઈ આયા અલ્યા હું કરો છો ભલા આદમી યાર શંભુભાઈ આપતા હો તો વહેલા યાર ના હો તો પૈસા લઈ આવો પેલો પૈસા લેવા જવું જ પડશે લેવા કીધું પૈસા તાળવાનું છે પાછો હું કીધું શંભુભાઈ હા જીતું પૈસા તમે બે જઈને કોક કરીને છે ને પૈસા લઈ આવો મને લઈને આવો અને હું જતા હું પેલા સદ્યા પાન ના હોય જવા દે મને સદ્યા બા ઘૂમતાણી સદ્યા ચિતાળું પડે પાછો નવતા ઘર બાર આડું કરી જવા દે ઘર બાકું ઘઉં જોવા તો ને ઘઉં કાલ પાયા છે પણ હાલો વાયરો ચલાવે છે પડી ના તો સારું છે કે ઓવા આ પડી જો એવા છે તે આમ ખરું લાય ઓમ થઈ મને તો ઘેર બાદ જવા દે ઓટો મારવા દે બધું આજ તો ભૂંડવાની આ તકલીફ કેટલી બધી પડે છે આ ભૂંડો માટે મારે કોઈ કરવું પડશે અને ઓછામાં પૂરી પેલી ચૂંટણી આવી છે તે ચૂંટણી હા ચૂંટણીનો માહોલ એટલો ગરમ છે ને તે આમ જબરજસ્ત ચૂંટણી જોમાં એવું લાગે છે મને તો પણ હું તો શું કહું છું ચૂંટણી આપણા પ્રેમથી દુધાભાઈ હા બોલો બાબુભાઈ શું કરો તમે તો હેતરમાં આખો દારો હેતરમાં રહો છો હા તો જોવા આવ્યો તો પેલું પાણી વાળી તું હું તો તમારા ઘર હમું જઈને આવ્યો ત્યાં ઘઉં પાયા હતા તે મુકો પડી ના તો એટલા આવ્યો તો હું હતું કે જોતો તે કે હેરૈયા હાલત કે પેલા હેતર રહ્યું ને ટેબુ ઓવે તો મારા ડોશી ઘેર હતો તે કીધું હતા મને તે શું કરવા આવ્યા હેતરમાં આ જોવા આવ્યો તો મુકો ભૂંડ કોઈ બગાડતો જ નહીં કે ઘઉં ને પાણી વાળી તું તે હું કહું છું શું કહો છો આપડે પેલી અમે ચૂંટણી ને આવી છે ચૂંટણી તો તે દાડે તમે પાછું છો કે બહાર જતા શીખર કોઈ કોમ હતું કે એ તો હું તો આને તો રાજસ્થાન જિલ્લો હતો કે એટલે હું તો આને હતો નહીં આમ પાછું એટલે આપડે ચૂંટણી આવી તો તે મત નું શું કરવાનું છે મત તો તમને ચાલશું કે અમે તમે તો સરપંચ તમને કેટલા વખત જીતાઈને લાયા હા મારું એમ જ કેવું છે જો આપડે તો બધું જે આવે છે બધું નહીં કહી દે ભાઈ આટલી આપડે ગ્રાન્ટ પડી જાય તમારે રોડ બોલ તમારે કોઈ તકલીફ હોય તો મને કહેજો કોઈ તકલીફ પડી કશી તકલીફ નહીં બોણી બોણી માં કોઈ તકલીફ પડી ના 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 રોડ સરુપાળા કરી દીધા હા મો તો શેવડો મોટો કુંડો ઉભો કરી આલ્યો છે તમે તો આ કુંડી છે ને નહીં બનાવી બનાવી છે ને તમારી વાતો થોય તાણે એટલે આપડે કશું તો મત આલજો પણ મારે જબરદસ્તી તમારે ના કરે બરાબર તમને મારું કોમ ગમે તો તમારે આલવાનું તમને અમુક કોમ ગમેલું જ છે કશો વાંધો નહીં એટલે ના હોય તો અમે આવો ભેગા થઈએ પછી વાંધો નહીં ખેતરમાં હોય તો પછી આવો કરો અમારે ઘેર ભેગા થઈએ બરાબર પેલું કોણ દેખાય છે અને મત આલ્યો અને બીજો મત ખેંચી લાયો તારા એલિમર જો આવી ગયો ને તો સંડાસ ને બાથરૂમ ને બધું હું તને બનાવી આલ્યો બરાબર કે સંડાસ માં સંડાસ કોણ કરશે પેલી મોશો સંડાસ નહીં કરતી આવડું સંડાસ બની આલ્યું છે તારે વધો નહીં હું એલિમર આવી ધાબુ બાબુ કમ્પ્લીટ કરી આલ્યો ભાઈ મત લે આવું છે એટલે તો આ પેલી કરીશું આ મારા ઘરના પેલા સાપરો છે ને કદી હોમું જોવાય નહીં આવતા ના હોમા મળ્યા છે એટલે આવી ગયા છે મત લે આવું છે એ તું વધુ નહીં હેડો મત તો તમને જ આલે હું અરે મત આલો આપડે ગમે તે પણ આમ ભાઈ કે તમે તો ભાઈ પેલો જો આપડે સમાધાન બધી રીતના આવીએ બરાબર બીજું કોઈ નહીં આ બાર પણ આપણું નામ છે હા તે સોંટણી કઈ મારે જાન ના પાઈ નાખો પાછા અલે આ પેલા લાલવાદી ફૂલવાદી કોણ દેખાય છે બાપાઈ ભાઈ તમે તો શેથી ભૂલા પડ્યા ભાઈ પહાણ આવ્યો તો પૈસા પણ લેવા આવી ચવણા પૈસા કોમ થતું જ નહીં તારે પૈસા કોમ ના થાય પણ જો જે કરો એ કમ્પ્લીટ કામ કરજો બરાબર બધું કાપ કરવાનું લીડર નું ઊંધું ગલા વખત ના ના એવું તો કરતા જ અમે બરાબર પૈસા લીધા કેટલા જવું છે 50 આપણે લેવાના
કામ કરો પૈસા તો નહીં પણ પોતરી જેવા છે તે લઈ જાઓ બરાબર એટલા જ ચાલી રહ્યો બરાબર સારું હતું ને બીજા ભાઈ કુર્તી આલજી ભાઈ વાપરવા અરે ખોટું તમને ફોન કરી આ સરપંચ બેઠો છે ચિંતા કરે કોઈ ગભરાય નહીં પૈસા માટે બરાબર ગભરાઈ વાત જે નહીં ને. જે જોવા નહીં તું તારે લઈ યાર કમળ નું ફૂલ બરોબર. આપણ લાવવાનું જ છે તમને તું તારે ગમે તે કર આપણે ટોપીનું નિશાન છે હવે ના બોલતા આમ બધાને કહી દે કે ટોપી ઉપર દબાવજો હા બધા આપણે ડખાની બખાડ મુકાઈ દે ધડો અરે વાંધો નહીં સોગો કમે લઈને આયા તમે જીઠાલા માટે સોગો મે લઈને આયા ખબર છે? લાલ નહીં દેખાતું ચોગો અને પેલો ભાઈ સરપંચ બને છે ને કે તું અમુક ના આવે તો ફોરમ પાછું ખેંચી દે તારે આ ખર્ચા તો કમ નહીં. જેતાનો કોઈ ખબર વબર પડતી નહીં કોણ ઓળખે આપણે બજારમાં હારું, હેડો તમે જલ્દી જે કામ કરો ફોટો પર કરો હો હા. હું આવું છું અમારા પાસે ઓટો મારું છું હા વાંધો નહીં શું કીધું? હું કરી આ તમે હું આયો કરી હા એ તો પેલું પ્રચાર કરવાનો ના હોય એવું છે એટલે અમુક તો આપણે ખર્ચો તો પેલો કરવો પડે કે ખર્ચાવાના તારે શું પેલું એ થાય તો કયો ઈ મો નહીં મોજા જીત્યા છે કોઈનો કોમ તો કર્યો જ નહીં ચૂંટણી આવે એટલે પૈસા લોબા કર્યા એટલે ઈ મો જીત્યા છે મારે કોક પ્લાન તો દોડાવવું પડે હેડો, હા, હેડો. હેડો. યાર તો હું એકલા એકલા બક બક કરો છો તમે ઘેર જબ આપો બાબુ ટોપી પાન પૈસા તો આવી ગયા છે લાઈટ દીધા ને અહીં શું મત આલવાનું દવા ખાતું ભૂત થઈ એ રોજ થઈ જાય જેટલા પણ આવે એટલા પણ ઉભો થઈ જાય છે તાને આપણે તો પેલાને જીતાડવાનું કીધું આપણે શેતાને જ જીતવાનો હા શેધાન જ બાપુ શેધો આજનો એક કદમ આદો પેલો ઉભો રહ્યો છે ને એટલે એને મત આલવું પડે અને પેલો તો દર વખત ઉભો ઠંડો છે ને ઉભો જ થઈ જાય ઉભો જ થઈ જાય ચાળી ચૂંટનું આ તાને આદમ તો પાહા રહીને હરાવી અને ખર્ચો અને ખર્ચો ય ના અને શેતાણી જીતાડી હા ખર્ચો ય ના બધો ભજ્જો મજ્જો ખાઈએ હા. અને પેલાને આપણે જીતાડીએ શું કીધું બરોબર હવે હા ચૂંટણી આવે છે ફોરમ બોરમ તો આપણું નંબર આવી ગયો ફોરમ તો ભરાઈ દીધું છે પણ આવા પૈસા ને પેલા લેવા જાય તો પૈસા છે ને લાવશી આ મારા પાસે તો પૈસા નહીં પાછા હું છે તેલ પેલા નહીં ફાટી પડે ફૂટણી નું ભરો છે તને ખબર પડે ચૂંટણી એટલે હું કહેવાય એટલે પેલા આપણું આ ચૂંટણી પછી બધું થાય હા મજૂર કરી દેવું જીતી જવું તો તો ઘણા મોડા છે આખા ગોમ આપણા અંગાતી છે તને ખબર ના હોય તારે એ કમળ નું ફૂલ છે ભાઈ વાય રે ઉડાળો પેલી પોખરી આવો, આવો. રાખી હોરાય બોલો બોલો હું કર્યું પૈસા લેવા મેકલ્યા છે પેલા રત્ના ભાઈ હોવાનું શંભુજી બે હોવાનું આ ડોશી શું કહે છે પાછી ખબર શું કહે છે કે તમને ખબર ના પડે ચૂંટણીમાં મેં લોકો શાલ તમારે ડોશીને ખાવાની એ ખબર ના પડે એ વાત હાસી રે ઘરમાં રહે એટલી હોર રાખે તને બીજું ઈવન ખાવાની હુદ પડે બીજી કોઈ હુદ પડે છે આ કોક આવે તો એવું ના ખબર પડે કે શા મેળ લેવું શાક પોણી આલે પેલા હાલ નહીં ફોન લેતી જા ઘરમાંથી કુટી બાવા તમારે ડોશી મર્યાદા છે કે ના આ બધા મારી મર્યાદા કરશે ઘેર મર્યાદા નહીં સદા ભાઈ તમારે ડોશીને 50% લાગે છે કશી ખબર પડતી નહીં લાગતી યાર આપું જતું નહીં રહે કાંઈ મગજ. તમે- ઘેરું થાય મેળું થાય છે એવું એ છે. બધી વાત મેલો જવા દો તેલ લેવા લ્યો પીઓ પાણી મારું ડોહો પૂરું નહીં કરી એક તો આ સુંટરી નું પૂરું કરે તને ખબર ના પડે તો જોજે ગોમવાળા મારા અંગાતી છે મારા હંગાતી છે હા એ તો આવો બેહો બેહો જો બેહો તમે પેલા બેહો શું કર્યું તે બેહો બેહો અહીંયા શેમ ઊભા થઈ ગયા તમે બેહો બેહો હા, એ તો મોસો બાજીદાર સરપંચ બીજો લાવશી પેલા આવશી જ કે હવે સરપંચ બનાવવાના છે આપણે એટલે તાને મારે તો ખરું ને શું કરવાનું ખબર હા અરે આ પાણી પરથી બીજું જાય ને સદી રોટો લુખી કર પાછી તાળો નહીં લાગતો તમારે ડોશીને એ 50% છે તમે મને ઉભો તો કરે તો વાત સાચી પણ ઘેર પરિવાર ને એવું કરવાનું એ તો બોલે જ હોય એ તો બોલે જ હોય એવું ના રાખવાનું હોય અને હું કર્યું તે રત્નાભાઈ પૈસા લઈ આવ્યા તમે પૈસા તો લીયા છે બાબુ ટોપી પાડે લઈ જો તમે પૈસા તમારે વાપરવાના છે બરોબર હું કહેતો તો હા એ બાબુ ટોપી પાડો તમારો હમું દુભો પણ આપે છે ને પા લઈને લાવવાનો છે મારે તો ઊંઘવાનું કીધું છે એટલે હું તો ઊંઘ્યો હા તમારે ચિંતા નહીં કરવાનું રત્નાભાઈ જમીને હરાવવાનું છે કઈ ગોમમાં બહુ માથા ભારી હા, એ તો ખતરનાક. તાણી. અને ગોમમાં કોઈને ગોઠતો નહીં આવે છે એટલે બધી તમે જુઓ તો તો આપણે શું ભરાવા આવે છે પણ એ આપણને ઘર આગળ થઈને ના નીકળવા દે પાછું પાણીનો ઘમંડ તો રહેવાનો છે આપણો. બાબુ ટોપી એક અને દર વખત ઉભો જ થઈ જાય છે પાછો એટલે હું ગમે તે કઈ એને ભૂઈ પાડવાનું છે પાળવાનું છે એટલે પાળવાનું છે આપણે તમે હા, પૈસા
પછી આપણે મીટિંગ કરવાની છે કે હા. ત્યાં પૈસા લે ના પૈસા તમારા પાસે રાખો યાર, તમારે મોડી થઈને બધું કરવાનું, પૈસા મારા નહીં, તમારા પાસે રાખો. પણ ભલા આદમી હાલ તો મેકો તમારે ના ના પૈસા તારા આજથી સારું જ કરવાના તો વાપરવા. કશો વાંધો નહીં, ના હોય તો હું બજાર જઈને બધું લેતા આવું, જે સામાન લાવવાનો હોય કે આપણો જે વસ્તુ જો એ તો તમારે ઉપરી જાય બધું. હા? હાલ નહીં જાઉં, લઈ જવું હવે. હાલ ના જવું. હાલ તો જઈએ તો આટલા લાયા છો યાર. તમારે ગમે તે કરીને બે જણો નીતિ પૈસા જ ખેંચવાના. શું કીધું? પૈસા ટોપી ક્યાં આવડી કઈ કરવાના? કાઢી દીધી. તાણે ટોપી ફેરવી જ નાખવાની ટોપી પાસે. આપી એટલે આવું કામ કરે એવું કામ કરો આમ ફટાફટ આપણે એમ. તમે તો- જોડે સરપંચ હું જ છે એવું સમજવાનું, ખાલી નોમ મારું ને તમારે એવું સમજવાનું. અરે તમારે ટેન્શન લેવાનું નહીં. શું કીધું પેલા આદમી? ના વાત સાચી અને છે. હું કઉ છું પાછા જો અમે તમારા માટે આટલું કરીએ છીએ ને પાછા અમારા ગુણ ભૂલી ના જતા. અરે યાર, ભૂલતો હું. વાત સાચી ખોટી આટલું કરીએ ને આપણે તમે ગુણ ભૂલી જાઓ. પછી આયા દાડે એમ કી કે તું કોણ ને હું કોણ, તો અમારે શું કરવાનું? અમે દોડ કરી તાની- એ વાત સાચી. તમારે- ના ભૂલું યાર, તમારે તો ભગવાન મળ્યો બસ. જો તમારી પાસે તો હું વિકોઈ મેક્યો છે ને બધું કર્યું છે. ના એ વાત કે સાચી છે. મારા ગુણ ભૂલી ના જતા. ના ભૂલી. અડધી રાતે મારું કામ પડે ને તો તમારે પેલું આપવું પડશે. ડોશી બરોબર છે ને, જીમાં? તમારે અરે ડોહા આવશે જ છે, કે, જો, પેલા પેલા આવશે નહીં, આ યાર. આ પૈસા તમારો સપોર્ટ નહીં. નહીં તાણી. જાકે તો ચા બા બેસાઈ શોખથી. ના ના શાને મિલો અમે જીએ અમે 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 જીએ જીએ તાણી. હો. અને બીજી કોઈ જરૂર પડે તો ખાલી ફોન કરી દેજો મારો શાહ નહીં પીયો. ના ના શા તો બસ પીવું યાર પછી પી- પાછું બધા આપણે એમ કરીએ. નહીં તમે ચીઠી નાખી ને એટલે પીવું છે હા. તમે અમે જીયાળા તાણ. શું કીધું એ વાત સાચી છે. તમને ગોળું તમને કાઢવાનું ચીઠાની છે. ચા પીવાનું છે મારે લેવા. પેલું નહીં હું પીવાનું યા જાઉં સરપંચ. હા બધું લેતા અને આવું પેલો ના હોય. ફૂલ ફૂલ લેતો આવજે પાછો. હા કશો વાંધો નહીં. શું કીધું? હા. હા. હા આમ તને કુટી બાળવા ખબર ય પડતી નહીં, હે હે કરતી. ચા ના હોય તું ચા ના હોય. તું ઘેર મહેમાન આવે શા ના પાવાનો? જા તું ઘરમાં જા, કોકનો દાડો ખરાબ કરી. આ ડોશીએ માથા પડેલી છે, કોક આવે એની ખબર ના પડે. હાલું પેલા બે ખરા ને કોક પૈસા સેવા લીધા, મારે કોકને બલીન બકરો બનાવવો તો પડશે ગમે તે કરીને. આ ચૂંટણીમાં કોઈ મોય થોડું મારા ઘેરે પેલી ઈટીઓ સોટે ને એવું કરવું તો પડશે જ. ગમે તે જવા દે, કોક ગમે તે હું કરું છું, જોવાનું તમે તાર. ચમ આ ચૂંટણી આવશે તો મારે કોક. હા પૈસા ભાઈ હા શું કરો છો? કોઈ ના કરા જો કે ટ્રેક્ટર આજ તો ઘેર હતું તે હેરવા જવાનું ગોઠવીએ. આ ચારજો ટ્રેક્ટર લુસે જખો ટ્રેક્ટર ને હેળો એમ કર્યો જો આ ચૂંટણી આવી તો ખબર પડે છે. કેવું કરું હું એટલે તમે ઊભા થઈ જાઓ કે હું સપોર્ટ કર્યો? ચૂંટણીમાં? હા ચૂંટણી ઊભા થઈ જાઓ. તમે ખાલી મને થોડા પૈસા આલજો ને, ના. આખા ગોમમાં તમારી વાહ વાહ કરી દઉં હું. એવું છે? ઓવે ઓવે છે એમ. એટલે આપડે જીતીને જ આવશું જ ખરા ને? હવે જીતાડવાની જવાબદારી ખાલી આમ પૈસા હે ને હા. તો બધું જીતી જવા હે. પૈસા તો ઘણા જ છે. હા તો તમે થોડા મને પૈસા આલી દેજો પેલા. આ તો કશો વાંધો નહીં, હરો આપડે ભરી કાઢ દે અને ઉભા થઈ જઈએ. પેલા શેતાને ફૂંસી ખાવાય નહીં તો એ ચૂંટણી ઊભો થઈ ગયો છે. અને શેઠો? તમે તો તમારે તો આ એટલું બધું છે યાર. ઓહો અને એ ચૂંટણી ઉભો રહ્યો છે? તાણે તમને ખબર હે ને, તમે તો પૂછાતા છો તો તમે તો ઓહો, જીતીને તો આવી મેં તો જાઓ. કોઈ રિસ્ક લીધું જ નહીં. तो તો તાણે હું કહું છું તમે મને પેલા થોડા પૈસા ચાલી આલો. કને ફોરમ ભર્યો? એ કોઈક બાબુ ટોપી છે ને પેલા સધો છે ને એ બધાને પર તમે આપણે અલગ પેનલ બનાવી દો. તો આ સપોર્ટ તારે કરવો પડે. પૈસા હોય તો બધો સપોર્ટ જ છે. આ તો કશો વાંધો નહીં, આપણે ભરી દઈએ હરો. કશો વાંધો નહીં હેડો હોય આપણે તૈયાર કરી નાખીએ. ચાનું તૈયારીઓ કરી દેવું હાલ હા જ? કે હાલ ભરાવો આજ તૈયારીઓ જ કરી દી. હાલ જ હરજો અને શું હાલ કીધું? જ હાલ જ હા રેડો તૈયારીઓ કરી પણ થોડા નાખજો. પૈસા લોબા કરો. પૈસા તો શું હરો નંગાતી છે? ન કે પૈસા વગર તો કોઈ થતું જ નહીં તારે. ના પૈસા તો શું? હા એટલે લેડો તો તાર. બસ એટલે હાલ જ હરજો ને. હા ભરી જઈએ આપણે હરજો. દુધાજી હા આ તો તમે ફોરમ ભરીને જાય એવું કેવું? હા ફોરમ ભરીને તમને જીતાડવાના છે મારે. અલે, દુધાભાઈ હા બાબુભાઈ આ પૈસો ભાઈ ને બે શું ઉપર્યા છો તમે? આ તો ઓન સુંદરી ઉભા રાખવા જ મારે. અમે ચૂંટણી લડીએ છીએ. કેવા માણસો બે જણા તમને શરમ આવે છે? શરમ આવે છે? એવું શરમ આવે. આ તમારો ભાઈ ચૂંટણીમાં ઉભો છે અને આ બાબુના ટોપીના હોમાં તમે ફોરમ ભરવા તો તમને લાજ શરમ આવે છે એમ કેવું? કોઈ તો ભાઈને ટેકો કર. બાબુભાઈ મને તમે ખબર પડી જાય ને પેલા તો પેલો તમે પૈસા આલ્યા હતા ને એટલે હું ખરા ને ગમે તે કરીને અમે આ પૈસા કમાશું છે એમ. અલ્યા તે મને વહેલા કીધું કે હું પૈસા માટે આવું કરું છું, હું તને ટેકો આલી દે, પણ હું આવું નોબરાવેરો કરો છો આ ભાઈને ફોરમ ભરી કાઢ દે. હું કહું છું હા, આ પૈસા આલે તો વગર આપણે તો આયા જીતી જવું તો લઈ લો કે હું હતો સર. આ તો હતો નહીં, આપડે તો શું પોકી જાય ભરી દીધું નહીં. અને તમે કહેતા હોય ને મને પૈસા આલતા તમે આવી જઈએ
પૈસા તો હું આલું છું પણ આ રીતે મત તોડશો નહીં. એમ ખબર તો છે કે હું શેરથી 10-15 વર્ષથી ચૂંટણીમાં ઊભો છું ને આવું છું તો જીતે તો હું જ જીત્યો કહું લે, પણ તમે બે જણા મત બગાડો છો એમ કેવું છે. કશો વાંધો નહીં. આ તો અમે થોડા અમુક બધી ખબર પડતી થઈ જાય એટલા તો મને કહીએ છીએ આવી ગાડીઓ મારે લાવવી છે કોઈ. અલ્યા ગાડી તો હું જીત્યો ને તો રત્નાભાઈ ને પૈસા ભાઈ બેવાની હું લાવી આલ્યો. પેલા સંટાસ બની આલે છે ને આવડા તે મોય મોશોએ બંધ કરી છે અને અમે તમે પેલી એ કરો છો એ બધું એમ હું બધું કમ્પ્લીટ કરું છું. તો અમે ઘેર હેડો જોયા તમે લે હડો ઘેર હેડો નહીં જવું લેવા મારે ઘેર હેડો એક ફોન કરો. અમે પોક્યા નહીં 50-50 આપણે લઈને છૂટા થઈ આવો ગયો. પછી તમને તમે મત આલ તમે દેવડો. તો ટિકિટ ખાલી કરવાનું કે તમે હેડજો હું આલું ઘેર હેડો. હા, તો કશું વાંધો અમારું તો નહીં. મત હા, લેવા નહીં, અમે તો પાછા બીજું વળ્યા. કોઈ નહીં, ઘરના માણસો થઈને આવું કરો તો પારકો તો હું ના કરે એમ કેવું છે. કોઈ તો ટેકો કરે. હા એ તો વાત છે પછી ભાઈ તાને. બોલો. હું કઉ છું હા. આપણે તો પૈસા મળે છે તે મત આલવામાં શું જાય છે આપણે પહેલા જ ભાઈ. કમાઈ લઈએ ડાયરેક્ટ જ અને આ સુધી આપણે અંધારામાં જ હતા કે ચૂંટણીમાં પૈસા મળે છે એવી બધાને ખબર હતી ને એટલે આપણે આ બધું કરવું પડ્યું. તે તો મને તો આવી ખબર જ નથી, પણ આ તો તમે અમાસાલ લાયા. જોવા છે વગણ ઉભારે પૈસા આવી જાય કે નહીં આવી જાય ખબરો આપણને પાછું કોઈ ઓળખતું નહીં, શોકન જોત ફોરમ ભરવા. એટલે તો બુદ્ધિ અમુક જાગૃત થયા છે તો આપણે જાગૃત થવાનું. ખાલી રસ્તામાં હમા મર્યા જો ખાલી જ્યાં પેલા ખાલી ફોરમ નું નામ લીધું ને પૈસાની વાત થઈ જાય ને ખરો પૈસા લઈને નીકળી જવાનું રાખીએ. જોવા તો ખરા આવી બુદ્ધિ વાપરી ના રોડો પર સીવી ગાડીઓ લઈ લઈને જોવા છે તો આપણો જેમ તેમ નહીં થતું. તાન હેડો હા આવીએ તમને જ આખી મત. હા, મારું ઓળખ્યું ના 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 કરતો તો ખર્ચો કેટલો થયો જોવું છે. રૂપિયા 2.5 લાખ ને તો ખર્ચો થયો. આ પેલો પૈસલો પાછો હમણાં ભેગો થયો તો કે મને પસા હાલો દુધિયા બેવાન પસા યુવા ના હાલ્યા. ભાડી ગયો તો પેલો નાલત રત્ના યુવા નાલત રત્નો અત્યારે 35 લઈ ગયો, મોરી લઈ ગયો તો 40-45 મોરી લઈ ગયો તો 1.5 લાખ રૂપિયા પાછો હમણાં લેવા આવ્યો તો. અરે ખર્ચો તો ગમે તે પણ બહુ થઈ ગયો હો. કશો તો ખર્ચો કરી નહીં આપવાનો તો છીએ જ કે અમે બાબુ ટોપી જ આપવાનો મને ખબર છે બીજું કોઈ ના આવે. ચૂંટણીમાં પૈસા તો જોશે. અલ્યા તારા કોઈ બીજો ધંધો સક નહીં હું છે બાપભાઈ? તાને આ રામ રામ રામ. ચૂંટણી મારા ઉપર આવવાનું છે. તું બોલ બે બેહવા દો કે? દારૂ લેવાનું અરે તો મારો નહીં મારો દેવા દેતો. ફોરમ ભરાવું છે. તને કોણ તાર ભામાં તાર જે ફોરમ ભરાય અરે છે. તમે જોવો હું આવી જો. હું આવીએ કઈ તારો ભૂરાવાનો દફન નહીં અરે જોઉં છું. જોવો બાપુ બાદશાહ નાવાના. પટ્ટી જઈ વાત. એ તો બધો નાટક તમારું કરી કામ નહીં. પેલો મારો મહેમાન આવે તું બધી જાતું તમારું કામ નહીં. આ બાપુ મંદિર આપવાના. તમારું કામ નહીં. તું જા હેડો દે અરે તમારું મેરે લાફો તમે ઊંધો થઈ ગઈ મારી વાત વાપરો તા નહીં. તું કીસ કે પૈસા લાવો પૈસા આપું તા નહીં. અને તે દાડે તો આલે જ લે પૈસા હા માજ માજી આવ્યું તું ઘરી ઘરી અરે ભાડાના નહીં હાલવા પડ્યું પૈસા થોડા. નહીં આલું તો નહીં હાલો તો એક મત નહીં હાલું. તે હું તાર કોઈ એક મત ની કોઈ હારી નહીં જાઉં જતો જા આ નહીં બાપુ પૈસા જ પૈસા ભરાવાના આ. આ જો હા, મચો. રૂપિયા 2.5 લાખ નો તો ખર્ચો કર્યો એ થાય છે, છોકરા માજ મેલા માજ તમારા કરી કશા કામના દીધું. નહીં. હેડ હેડ નહીં આવો. જો તમે કદી નહીં આવો. મારો શરાબ છે. એક મત ની હું હારી જવાનો છું હું બાપુ ભરાવાનો. તાર જત પેલો મારો મહેમાન હવે તું જા જવાય દે હેડ દી અમે આવતો નવાઈ કરી અમાર પહાણ મારો ઓળખ્યો હન ભાઈ દારૂ પી પીને આવી જ હોય છે પેલો મહેમાન આપણે કોઈ હોય શરમ જ નહીં આવતી ના ના મિલવા દે ચૂંટણી આવે છે એટલે મને તો ઉભા કર્યા છે ને. અલે રેખાભાઈ અલે હું સા ભલા આદમી કેમ ભોગા કરો છો? એનો કાલ તો ચૂંટણી છે એટલે વોટિંગ કરવાનું છે. તમે કોઈ ઘરમાં છે ને તો બે યાર મને ઉભો કરે છે. અરે તમે ટેન્શન બધા મેકલી દીધા આયોજન કરીને મેકલ્યા છે પેલા રત્નુભાઈ શંભુભાઈ છે ને ઈવોને. એ ક્યાં છે ને? પ્રચાર કરવા જ જ્યાંથી તમે તાર ટેન્શન લેવો નહીં હોય બેહો આવતા જ મને નહીં. તમારી આબરૂ નાખવાનો પાછા આમ જતા જતા. તમારી આબરૂ નહીં કાઢવાના છે કાઢીને લાવવાના છે. ઈશાન ના જાસી તે ચાંદના જ્યાં છે આવતા આવી છે ખબર. ત્યારે હારું કોક અમુક પાછું અમુક બહુ કાઠું કરવું પડશે પાછું અમુક શેઠ આવ્યું હારું. કાલ તો પાછી પેલી એ છે એટલે અમુક અમુક આખી રાત ઊંઘવા જ નહીં પાછું હો. ના આખી રાત તો મને અમુક તો પહેલા તો નતું ગમતું. ગમે તે થાય મને ને. સરકારી ગાડી એટલે બાપુ તો નહીં આવો. મને પૈસા નહીં આલા. મને કે તું કાઢી મેલો આમ. જા. વયા વયા ઈ મોસમ દે ઓય ભોય બે આગળ મોસમ દે મોસમ દે છે મોસમ દે. તોય પોતાને બે પેલો બાબુ રે હું કર્યું મને બાપુ પાંચ જો મને સળગાઈ નાખ્યો છે. હું કર્યું એટલે પણ એને તો એક મત નહીં આલું. ના નહીં હાલવાનું મત તમે શાંતિ રાખો આપણે બરોબર આપણે તમને બધું જે મારો બધે શરાબ છે.
એને એક મત નહીં આલું. બોલો શાદાભાઈ, મત તમારે જ મારે મત આલવું છે. ના વાત સાચી છે અને એને નહીં લાવવાનો એટલે નહીં જ લાવવાનો એને. બોલો બકાભાઈ. કશો વાંધો નહીં, ઓન લાવજો. શું કીધું? હું કહું છું હા. મને ખાલી 200 રૂપિયા આલી દો તમે. જો બસું નહીં, અમે વધનાર ભેગું થાતે 3000 રૂપિયા આલું તો જેટલું પીવું હોય પી. બાબુ ટોપીને તો મોટ ટોપી ઉતારવાનું મને છે. તારા આખા ઘરનો મત અમને આલવો તો આખા હોય. ઘરનો મત. શું વાત? આખું ઘર નહીં, બીજા પોચ મારા જેવા માણસો હું ખેંચી લાવું છું. અને જો એની ટોપી ના ઉતારું તો હું ગાફલો ના કહેવાઉં. નાવા તો શોખ બહાર નાય બોલાવ. ચિંતા ના કરો, તમારું તો ધામધૂમથી વલઘોડું થામ. અને એવા નાશ્યો મોયા પેલા અહીં કોને નાશ્યો આમ કઈ તમે ખુશ થઈ જાવ. હું થાવ હો? અને હું કહું છું, પૈસા લેતો જાય હા, ને. હા. જોયું ને? આ દારૂડિયો સફાન છે ને, વોટ તો આલશી કે. આ પિન સોટા પાછી તાણે તો વાત હાચી છે. ઓ પાછી પિન સોટા પાછી. બધી રીતે તાણે એક વટથી આપણે આગળ આવીએ, એક વટથી આપણને જીતાડે. મને તો પેલા બે હોય ચિંતા છે કેટલા રહ્યા. શી ખબર હે ભલા આદમી એવું કરું છે, હજી લગન આયા નહીં. ચારના જ્યાં સીધે શી ખબર આ આયા તો આવો 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 બેહો બેહો. જઈને આયા રતનભાઈ? ફરીને આયા, હું બધા જઈને આયા. બેહો, હરખા બેહો. તારે હું તું પાણી તો લેતા આવો બાપા. જઈને આવ્યા તમે પાણી તો લેતા આવો. લેતા આવું ના હોય. પડી તાકીને આવી ગયા. અમે તો બધા કરી દીધો. કરી દીધો છે આ બધું complete છે, ચિંતા નહીં કરવાની તમારે. તમે બેહા એટલે મારે ચિંતા હોય યાર. બધું કમ્પ્લીટ તો થઈ ગયું છે. કમ્પ્લેટ બધું કમ્પ્લીટ કરી મેળ દીધું છે. તમારે તો પાછું આ તમારે 3 જણા પર છોડી છે પાછું. અરે તમારે તો ગુલાલ ઉડાડવા સુધી અમે પેલી કહીએ, ચિંતા નહીં કરવાનું. હું કીધું પેલો આવે છે પેલો તમારે અને પેલું જોતું જોતું રહી. વાત સાચી છે. આબુ ટોપી જોતો જો આજ આખી રાત ઊંઘવાનું નહીં આપડે. ભગવાન તો નહીં જાત. બધું ફોનકી પેટે કૂટવાનું છે. જાહેર આચાર થાય લાગી જાય એટલે જાહેર કશું કરાય ના. વાત સાચી છે ને? આજ આખી રાત હું ફરીએ બીજું એવા ફરીએ ને. હું બીજું કહું છું. આપણો પેલો આવ્યો તો ને હું નામ કાપલો. કાપલો એને આપણે આલજો પાછા બરોબર. થોડા થોડા પૈસા એ તો એનું ટેન્શન લેવા નહીં, એ તો હું કહી નાખું છું. એવું છે. એનું તમારે ટેન્શન લેવા નહીં, એનો વોટ આપડે આવશે આખા મને તો ગામમાં. પેલા ખબર પડે હું હારું કે સુનતીમાં એમ. એમ નહીં, આ જોજો આ ઓનું બાબુડાને લાવીએ તો કેટલું ડખો થાય. આ પેલા દારૂડિયાને કસકઈને કાઢી મેલ્યો જોજો. હવે ઈ આખો કાઢી કાઢી નાખેલું નહીં. હવે એને લાઈન શું કરવાનું કયો? હું છે ને આપણો હા. સારું આયોજન કરો અને પછી તો આમ જાહો તો જોડે તમે જ સરપંચ છો એવું રહેજો પાછા. કશો વાંધો નહીં. તમે બરાબર આવી જાઓ એટલે બધા ભૂલી ના જાઓ પાછા. હા, બધા મને મોટા કર્યા છે ને મને તો ખબર પડતી નહીં. પણ આ તો અત્યારે મોટા કરીને પણ તમે છે ને તમારું કઈ બેસી દો તો હું લેવાનું. ગન્નું કરી એવા ના કરું યાર. તાણે. તો વાત તમારી સાચી છે પાછા. તાણે ના કરી યાર. નકર બીજા કોઈ ના પછી કરું. બીજા વાર પાછો કોઈ સપોર્ટ ના કરે. જો. હા, એ વાત સાચી છે. તાણે. એક વખત દગો કરી બીજા વખત કોના પેલા ને એવું જ થયું કે તો પાછું તાણે. એને એવું કહી એવું આખા ગામમાં એવું કર્યું એટલે તાણે. પેલા એમ નહીં, ચૂંટણી વખત શું મેઠું મેઠું બોલે છે એ જોજો. હા, વાત સાચી આ છે. ચૂંટણી પતી જાય છે એટલે કે તું કોણ ને હું કોણ એ કરશી પાછા. તારે અમે આપો ઊંઘતા ના હાથનો દાવો પાડે. આજે તમે જાગતા રહેજો, અમે બે તો છે ને બધા ફરતા જ રહેવું. હવે કશો વાંધો નહીં. બરાબર? બરોબર. અને હું એક ગામમાં જઉં ના અને હોય હવે વહેલા બધા તૈયાર થઈ જજો. તૈયાર થઈ જજો. શું કીધું? હાવ. તૈયાર થઈને આવી જજો વોટિંગ કરવા. ખોટી બોટી બે. પણ મોડા આવો પછી. હા મોડા વધનાપુર ના આવે એટલે આપણે કોક કરીએ પાછું નુએ. કરીએ. કશો વાંધો નહીં. શું કીધું? હા. હું બેહો, બેહો, અને હું જઉં તાને. હા ના ના જોવો તો નહીં. હો તમે હું આવું હોત ના પાછું. કશો વાંધો હો? નહીં. હા. પેલી દોસ્તીને કહીને આવ્યું પણ એ તો હારી ગાળો દેતી અમને કે. ના હોય તો જવા દે. જીતેગા ભાઈ જીતેગા. ભાઈ જીતેગા. ભાઈ જીતેગા. અરે જુઓ, મારા મતો તો તમે જુઓ ને, બાબુને તો આમ નામ નિશાન નહીં નાખવું. મેં મત આલે પહેલો. સાંભળ્યો? ડોશીએ મત સોપ દબાઈ દીધી હારી. દબાઈ દી. ઓમ લાઈટ થઈ તી. લબ લાઈટ થઈ તી. બેસાડી તું ઉપર. ઉપર તમે બોલ્યા નો નો ના જો મારો છેડો બાબુ તો નામ ઈશ્વર નહીં રાખું. પકાભાઈ હા આપડે આવી જાય. કશો વાંધો નહીં. જો મિત્રો આ લાફાનો બદલો વાળ્યા વગર નહીં મેલું અને મત આલીને આયા છીએ.
અને આ જીતારીને લાવવાના છે અને એનો ભાગ જલ્દી આવશે મિત્રો. તો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો મિત્રો. જય માતાજી.